નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં. આજનું રાશિફળ 10 જૂન 2025ને મંગળવારનું રાશિફળ. આજે કર્ક સહિત 4 રાશિઓને થશે ચંદ્ર શનિ યોગથી ઘણો ફાયદો. મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે. તો મિત્રો, અમારી ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે. તો મિત્રો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજે ચંદ્રનો સંચાર કુંભ રાશિમાં શનિ સાથે થતો હોવાથી કુંભ રાશિના જાતકોને ઉતાર ચઢાવ જોવા મળશે. ત્યારે તમારું રાશિમાં શું ઉતાર ચઢાવ જોવા મળશે, જાણો આજનું રાશિફળ. આજે ચંદ્રનો સંચાર કુંભ રાશિમાં શનિ સાથે થવાનો છે. આવી સ્થિતિમાં કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ થોડો ઉતાર ચઢાવનો રહેશે. જ્યારે કર્ક, વૃશ્ચિક સહિત લગભગ 4 રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ ભાગ્યશાળી રહેવાનો છે. આવો જાણીએ કે મેષથી મીન સુધીની તમામ રાશિઓ માટે દિવસ કેવો રહેશે. મેષ રાશિ. આજે તમે કાર્યસ્થળમાં બિનજરૂરી વિવાદોનું સમાધાન કરશો. જરૂરિયાત મુજબ આવક સરળતાથી આવશે, પરંતુ તમારો અસંતુષ્ટ સ્વભાવ તમારું મન વિચલિત રાખશે. સહકારી કાર્ય સ્થગિત કરીને સમય અને નાણાંનો વ્યય કર્યા પછી પણ કાર્ય પૂર્ણ થવામાં શંકા રહેશે. કાર્યક્ષેત્રમાં જીવનસાથી અથવા અન્ય કોઈ સાથે પૈસાને લઈને વાદ વિવાદ થઈ શકે છે. તમારા અસંસ્કારી વર્તનને કારણે ઘરેલું વાતાવરણ પણ ખરાબ રહેશે. કોઈની સાથે અણબનાવ થશે, ભલે તમે વચનથી પાછા ફરો. આજે તમારા સહકાર કરતા વિરોધીઓ વધુ હશે. દિવસ ધૈર્યથી પસાર કરો. પ્રવાસ પછી તમારું સ્વાસ્થ્ય થોડું નરમ રહેશે. આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે. શનિદેવના દર્શન કરો અને તેલ ચડાવો. વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ વિપરીત પરિણામોનો રહેશે. આજે તમને તે કામમાં લાભ મળી શકે છે જેમાં તમે લાભ મળવાની આશા છોડી દીધી છે. આજે તમે કોઈ બીજા પર નિર્ભર રહેવાને બદલે પોતાની તાકાત પર કામ કરશો તો સફળતા મળવાની શક્યતાઓ વધુ રહેશે. વેપારમાં કોઈ પણ નાનું કે મોટું કામ પૂરી ઈમાનદારીથી કરો. તમને ચોક્કસ ફાયદો થશે. આજે તમારા કામમાં બેદરકારી ન રાખો. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે અને પરિવારના સભ્યો તેમની ઈચ્છાઓ પૂર્ણ થવા પર સ્નેહ વરસાવશે. તમે તમારા અથવા તમારા પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો. આમાં બેદરકારીથી બચો. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. મિથુન રાશિ. મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજે તમે જે પણ કામ કરવાનું મન બનાવશો તેમાં તમને સફળતા મળશે, પરંતુ તમારું સ્વાસ્થ્ય થોડું નરમ રહેશે. સૃષ્ટિ પર્વતશે. આજે કાર્યસ્થળમાં ધૈર્ય રાખો. અધિકારી વર્ગ કોઈ વાતને લઈને નારાજ રહી શકે છે. ભલે આજે ધંધામાં વધારે ફાયદો થવાની સંભાવના નથી, પરંતુ ઓછા સમયમાં વધુ નફો મેળવવાની ઈચ્છામાં તમે કેટલાક અનૈતિક કામ પણ કરી શકો છો. પરંતુ બુદ્ધિ અને કાર્યક્ષમતાથી તમે બિનજરૂરી પરેશાનીઓથી બચી જશો. પરંતુ આજે જોખમી કામ કરવાનું ટાળવાની સલાહ છે.
ધન હાનિ થઈ શકે છે. સાંજના સમય નિરાશાજનક રહેશે. ધીરજ રાખો. કાલથી પરિસ્થિતિ સુધરશે. આજે ભાગ્ય 85% તમારા પક્ષમાં રહેશે. માતા સરસ્વતીની પૂજા કરો. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોને આજે સારા નસીબના કારણે કોઈ કામમાં વધારે મહેનત નહીં કરવી પડે. આજે નાના ભાઈ બહેનો સાથે સારું વર્તન કરો, કારણ કે નાના ભાઈ બહેનોને દબાવવાથી તમારા વ્યક્તિત્વ પર વિપરીત અસર પડશે. આજે બધાને સાથે લઈને ચાલવું સારું રહેશે, નહીં તો ઘરેલું વિખવાદનો સામનો કરવો પડી શકે છે. ધંધામાં આવકની તકો અનેક ગણી હશે અને ધન લાભ પણ ઠીકઠાક થશે, પરંતુ જો ખર્ચ હશે તો કંઈ થશે નહીં. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ અથવા ભાગીદારો સાથે વિવાદ થવાની સંભાવના છે. શાંતિથી કાર્ય કરો. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. ગણેશજીને લાડુ ચડાવો. સિંહ રાશિ. સિંહ રાશિના લોકો માટે આજે તમારી દિનચર્યા તમારી ઈચ્છા વિરુદ્ધ પણ વ્યવસ્થિત નહીં થઈ શકે. તમે તમારા મનમાં ઘણું વિચારતા રહેશો, પરંતુ અંતે તમારે વિચારેલા કામને રદ કરીને અન્ય કાર્યમાં વ્યસ્ત રહેવું પડશે. કામ કરે છે. આજે તમારી માનસિકતા પણ બિઝનેસ માઇન્ડેડ રહેશે. તમને દરેક કામમાં નુકસાન અને નફો જોવા મળશે. કામ ચાલુ રહેશે. બીજા કોઈ ક્ષેત્રમાંથી કોઈ અપેક્ષા ન હોય તો પણ ઉત્સાહ વધશે. અચાનક નફો થાય તો પણ ઉત્સાહ વધશે. આર્થિક પરિસ્થિતિ સંતુષ્ટ અવગણશો, જે પાછળથી મોંઘું પડશે. દિવસભર નાના નાના ખર્ચાઓ થતા રહેશે, પરંતુ સાંજ પછી મોટા ખર્ચની યોજના બનશે. નાની નાની બાબતો સિવાય ઘરમાં શાંતિ રહેશે. મુસાફરી દરમિયાન વાહનોથી સાવચેત રહો. આજે ભાગ્ય 98% તમારા પક્ષમાં રહેશે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો. કન્યા રાશિ. કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ કેટલીક બાબતોને છોડીને તમારા પક્ષમાં રહેશે. સામાજિક વ્યવહારથી પણ આજે વિશેષ લાભ મળશે. જ્યારે પણ તમે કોઈ મૂંઝવણમાં અટવાયેલા જોવા મળશે, તમને કોઈનો સહયોગ મળશે. નોકરી કરતા લોકોને આજે અધિકારીઓને ખુશ રાખવામાં પરેશાની થશે. વધારાની દોડધામ પછી પણ કામમાં ખામી રહેશે. આર્થિક દ્રષ્ટિએ દિવસ સામાન્ય કરતાં સારો રહેશે. આવકની સાથે વધારાના ખર્ચ પણ થશે, છતાં સંતુલન રહેશે. આજે કોઈપણ સામાજિક વ્યવહારને માન આપવા માટે તમારે મુસાફરી કરવી પડશે અને તેના પર પૈસા ખર્ચ થશે. આજે ભાગ્ય 94% તમારા પક્ષમાં રહેશે. યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો. તુલા રાશિ. તુલા રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ ઉથલપાથલ ભર્યા રહેશે. કેટલાક જૂના કામની સફળતાને કારણે તમે અંદરથી બેચેન રહેશો, પરંતુ ગુપ્ત રહેવાના કારણે તમે કરી શકશો નહીં. નોકરી ધંધામાં આશાસ્પદ ધન પ્રાપ્ત થશે. તેમ છતાં તમે કોઈ મોટી યોજનાને લગતા નાના નફાથી સંતુષ્ટ થશો નહીં. કાર્યક્ષેત્રમાં ચતુરાઈનો પરિચય કરાવશે, જેના કારણે પ્રેમીઓ થોડા સમય માટે તમારી વિરુદ્ધ થઈ જશે. તેઓ આપોઆપ સામાન્ય થઈ જશે. ઘરમાં સુખ શાંતિ રહેશે. પર્યટન કે ધાર્મિક સ્થળ પર જવાની યોજના બનશે. આજે ભાગ્ય 65% તમારા પક્ષમાં રહેશે. માતા પાર્વતી કે ઉમાની પૂજા કરો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ ઘણો સારો રહેશે. આજે કોઈ જૂના રોગ તમને
પરેશાન કરી શકે છે, પરંતુ બાકીનું સ્વાસ્થ્ય સારું રહેશે. આજે માતાના સુખમાં કમી રહેશે. કાર્યસ્થળમાં સ્થિતિ સારી રહેશે, પરંતુ આજે વ્યવસાય અથવા અન્ય કામમાં પૈતૃક ધન કે પિતાના સહયોગની કોઈ અન્ય સ્વરૂપે જરૂર છે. તેથી તમારા વર્તનમાં નમ્રતા રાખો, નહીંતર અપેક્ષાઓ બરબાદ થઈ શકે છે. સરકારી કામને પ્રાધાન્ય આપો. આજે બેદરકારીના કારણે કામ લાંબા સમય સુધી અટકી શકે છે. વ્યવહારિકતાના અભાવને કારણે તમે દિવસનો યોગ્ય લાભ લઈ શકશો નહીં. તેમ છતાં નાણાંનો પ્રવાહ સંતોષકારક રહેશે. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુની માળાનો 108 વાર જાપ કરો. ધન રાશિ. ધન રાશિના લોકો આજે ખૂબ જ ઉદાસ રહી શકે છે. ધંધાકીય મન અને બજારનું જ્ઞાન હોવા છતાં પૈસા કે અન્ય કોઈ કારણસર આપણે જે કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ તેમાં ગતિ લાવી શકીશું નહીં. તેમ છતાં કોઈને કોઈ ફેરફાર, કોઈ હેરાફેરી કરીને નફો થશે, પરંતુ ખર્ચ કરો. અનુકૂળ ઘરેલું વાતાવરણથી રાહત મળશે. સંબંધીઓ દરેક કામમાં સહકાર આપવા તૈયાર રહેશે. દિવસભર સ્વસ્થતામાં ઘટાડો થશે, પરંતુ સાંજ પછી સુધારો થશે. આજે ભાગ્ય 67% તમારા પક્ષમાં રહેશે. બ્રાહ્મણને દાન કરો. મકર રાશિ. મકર રાશિના લોકોને આજે મિશ્ર પરિણામ મળશે. બપોર સુધી તમે કલ્પનાઓમાં તમારો સમય બરબાદ કરશો. આજે તમે કોઈ કામ ટાળવા માટે મૂર્ખની જેમ વર્તીને હસવાના પાત્ર બનશો. બપોર પછી આર્થિક બાબતો અંગે ચિંતા વધશે અને ભૂતકાળમાં કરેલી બેદરકારી દૂષિત થશે. કાર્યક્ષેત્રમાં ગતિ રહેશે, પરંતુ શબ્દારના કારણે સોદા કરવા પડશે. તો પણ નાણાંનો પ્રવાહ રાહત આપશે. આજે તમે બહારના લોકો સાથે ખૂબ જ મધુર વર્તન કરશો, પરંતુ તેનાથી વિપરીત તમે ઘરના ખર્ચને ટાળવાનો પ્રયાસ કરશો અથવા સ્વાભાવિક રીતે પરિવારના સભ્યોને તમારા નિયંત્રણમાં રાખશો. આજે ભાગ્ય 73% તમારા પક્ષમાં રહેશે. ભૂખ્યા લોકોને ભોજન કરાવો. કુંભ રાશિ. કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. દિવસની શરૂઆતથી જ તમને પ્રતિબંધિત કામ કરવાનું મન થશે. આજે લોકો કામ કરવાથી ના પાડશે અને તમે એ જ કામ કરવાનું પસંદ કરશો, જેના કારણે તમને પરિવાર અથવા કોઈ અન્ય તરફથી નિંદા થશે. આજે તમે કાર્યસ્થળ પર સખત મહેનત કરશો, તેમ છતાં તમે ઓછા સમયમાં અન્ય કરતાં વધુ નફો મેળવશો. આજે તમારા શત્રુ પક્ષમાં વધારો થવાની સંભાવના છે. આ માટે તમે પોતે જ જવાબદાર હશો, પરંતુ તેમ છતાં તમારો હાથ ઉપર રહેશે અને તમારા વિરોધીઓ ઈચ્છે તો પણ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. ક્ષણે ક્ષણે તમારા બદલાતા સ્વભાવને કારણે ઘરમાં થોડી અશાંતિ આવી શકે છે. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આજે ભાગ્ય 88% તમારા પક્ષમાં રહેશે. ચંદનનું તિલક લગાવો. મીન રાશિ. આજે મીન રાશિના લોકોનું ધ્યાન માત્ર પૈસા કમાવા પર રહેશે. દિવસની શરૂઆતથી તમે આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કરશો. આજે પણ તમારે ગઈકાલની જેમ સખત મહેનત કરવી પડશે, પરંતુ
આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ પ્રતિકૂળ રહેશે. કોઈપણ કાર્યની શરૂઆતમાં સફળતાને લઈને શંકા રહેશે, પરંતુ ધ્યાનમાં રાખો કે તમે જે પણ કાર્ય હાથમાં લો છો તેને પૂર્ણ કર્યા પછી છોડી દો. પછી ભલે તે આશાપદ હોય કે ન હોય, તમને ચોક્કસ ફાયદો થશે. આજે જમીન મકાન સંબંધિત કામથી લાભ થવાની સંભાવના છે, પરંતુ કોઈની બેદરકારીને કારણે આ પણ ટાળી શકાય છે. પરિવાર કે સંબંધીઓ ન ઈચ્છે તો પણ ઘરના બજેટને અસર થશે. પ્રવાસ અને પર્યટનના વિચારો મનમાં આવશે, પરંતુ તે પૂર્ણ થવાની સંભાવનાઓ આજે ઓછી છે. આજે ભાગ્ય 96% તમારા પક્ષમાં રહેશે. સફેદ રેશમી વસ્ત્રોનું દાન કરો. તો મિત્રો, આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. નોંધ: તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો.